વડોદરા શહેરના મકરપુરા રોડ પર આવેલી ભવન સ્કૂલમાં ગુરુવારે કૂતરાએ બાળકીને બચકું ભર્યું હતું. બાળકો જ્યારે વર્ગની બહાર નીકળ્યા હતા ત્યારે ગેલેરીમાં સૂઈ રહેલા કૂતરાએ બીજા ધોરણમાં અભ્યાસ કરતી મહેન્જા જમાલી નામની વિદ્યાર્થીને નિશાન બનાવી હતી, જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે શાળામાં બાળકોએ ગભરાઈને ચીસાચીસ કરી મૂકી હતી. જોકે બનાવની ગંભીરતા જોતા સવાલ એ ઉપસ્થિત થાય છે કે શાળાના સંકુલમાં કૂતરું આવ્યું કઈ રીતે. તગડી ફી ઉઘરાવતી શાળાઓને માત્ર ફી વધારવામાં જ રસ છે, જેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. બાળકની સુરક્ષા સામે ઊણી ઉતરેલી શાળામાં સુરક્ષાના નામે મીંડું દેખાઈ રહ્યું છે. ત્યારે ઘટનાના પગલે વાલીઓમાં રોષ વ્યાપ્યો હતો અને મોટી સંખ્યામાં વાલીઓએ શાળામાં સંચાલક સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. अब स्कूल बोल रहा है कि एक क्लास से दूसरे क्लास में ले गए तो जब डॉग ने उस पर अटैक किया है और उसके पीछे पूरा बाइट्स भर दिया है एंड बैक साइड पूरा बाइट भर के 2-4 बाइट भरा है और वो गिर गई. उसके बाद पूरा सर उसका फट गया है. तो अभी उसको ऑपरेशन थिएटर में अभी भी ऑपरेशन थिएटर में ही है बच्चे. क्या मानते हैं किसके स्कूल का है ना, स्कूल का कोई ना कोई तो बंदा होना चाहिए जो पीछे होता है या उसको केयर करे कि भाई बच्चे पे डॉग अटैक कर रहा है तो कुछ ना कुछ केयर करे. आज भवन जैसी स्कूल में अगर कुत्ता अटैक कर रहा है दैट इज वेरी डेंजरस. दैट इज वेरी डेंजरस. क्या बोल रहे स्कूल वाले? आपसे मुझसे बात किया था. स्कूल ने हमारी गलती है, हम लोग ट्राई करेंगे, अभी पता नहीं. एक्सेप्ट किया है वो लोग ने. क्या करना चाहोगे आप? देखते हैं अभी क्या कोर्स ऑफ एक्शन कुछ सोचा नहीं है, बट अभी तो ऑपरेशन थिएटर बच्चे का तो पहला तो एक ही टारगेट कि बच्चे ठीक हो जाए मेरी बस. क्या नाम आपका? मेरा नाम मुशाहिद जमाली है, मैं भारत पेट्रोलियम में सर्विस करता हूँ. પ્રખ્યાત એવી ભવન સ્કૂલમાં 6 વર્ષની બાળકી પર કૂતરાઓ કરેલા હુમલાની ઘટના બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. વાલીઓએ સ્કૂલમાં હલ્લો બોલાવ્યો હતો અને વાલીઓના આક્રોશના પગલે પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપલને તાત્કાલિક રાજીનામું આપવાની ફરજ પડી હતી. जो भी कल कैंपस के अंदर डॉग बाइट का इंसिडेंस हुआ वो एक एक्सीडेंटल था, लेकिन उसके बाद हम लोगों ने बच्चे को फर्स्ट एड दिया, हॉस्पिटल लेके गए, वहाँ पर भी उसकी देखभाल करने की पूरी कोशिश की और जो भी हुआ है उसकी मैं नैतिक जिम्मेदारी लेते हुए अपने पद से इस्तीफा देता हूँ और अपने इस्तीफे को आगे हेड ऑफिस फॉरवर्ड करता हूँ. आगे उनका निर्णय होगा, जो भी वो कहेंगे उस हिसाब से मैं काम करूँगा. ઉલ્લેખનીય છે કે બાળકોના ઉજળા ભવિષ્ય માટે તગડી ફી ખર્ચીને બાળકોને ભણવા મુકાય છે, પરંતુ સુરક્ષાના નામે મીંડાથી અનેક પ્રશ્નો ઊભા થાય છે. આ તો વાત હતી સુરક્ષાની, પરંતુ સવાલ એ ઉપસ્થિત થાય છે કે શાળાઓમાં પણ ચાલતા લોલમલોલને લઈને બાળકોના ભાવિ પર પ્રશ્નાર્થ મુકાઈ રહ્યું છે. ત્યારે બાળકોના ભાવિ સાથે ચેડા કરતી આવી શાળાઓ પર પગલાં લેવાશે કે પછી વિવાદને અહીં જ સંકેલી દેવાશે તે તો આવનારો સમય જ કહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, વડોદરા.